અંબાજી પગપાળા ચાલતા ભાવિ ભક્તોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી। બાબર પોલીસની સહાયનીય કામગીરી જોઈ ભાબર નગરજનોએ ખુશી વ્યક્ત કરી। આજનો તારીખ 31/8/2025 રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુબે તેમજ ભાબર પીઆઈ એસડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાબર પોલીસ દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી। આજરોજ ભાબર પોલીસ દ્વારા ભાબર હાઈવે પર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। સાથોસાથ રેડિયમ પટ્ટી ચાલતા યાત્રાળુઓની પાછળ બેગ અથવા થેલા કે પછી કપડા પર રેડિયમ પટ્ટી મારવામાં આવી। અંધારામાં ચમકે જે કારણે કોઈ યાત્રાળુ અથવા વાહન ચાલકે તે પટ્ટી પહેરી હોય તે પછી પાછળ થેલા ઉપર લગાવેલ હોય તો દૂરથી જ વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે। આમ એક નાની રેડિયમ પટ્ટી કોઈ માણસનું જીવન બચાવી શકે છે। સુરક્ષા પહેલા રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે। ચાલો આપણે સૌ મળી આ અભિયાનને આગળ વધાવીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ। ભાદરવી પૂનમના અંબાજીના મેળાની ભાબર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે સુરક્ષિત યાત્રાની શુભકામના। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા। આજરોજ એસપી સાહેબ તેમજ ભાબર પીઆઈ એસડી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાદરવી પૂનમ મહામેળા 2025 નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીઓને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ, જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ઝળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ રોડના અકસ્માત ના બને એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે, જેથી અમને સાવધાનીપૂર્વક ચાલે અને રસ્તાની ડાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે, જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટના બનાવ ના બને। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત।